લીમખેડાના મોડેલ સ્કૂલમાં રહેતી મંડોર ગર્લ્સ રેસિડેન્શિયલ સ્કૂલની 60 જેટલી વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગની અસર થતાં તેઓને સારવાર હેઠળ ખસેડાઈ હતી। મળતી વિગતો અનુસાર ગર્લ્સ રેસિડેન્શિયલ સ્કૂલની 360 જેટલી વિદ્યાર્થીનીઓ રાતનું ભોજન લીધા બાદ પોતાના રૂમમાં પરત આવી તેની થોડી જ મિનિટોમાં 60 જેટલી છોકરીઓની તબિયત લથડી હતી। બનાવની જાણ થતાં જ 108 મારફતે તાત્કાલિક તમામને લીમખેડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી। બનાવને પગલે પ્રાંત અધિકારી, જિલ્લા આરોગ્ય અધિકારી સહિત આરોગ્ય વિભાગની ટીમ દોડી આવી હતી। પ્રાંત અધિકારીએ જરૂરી માહિતી મેળવી વિદ્યાર્થીનીઓની સારવારની વ્યવસ્થા ગોઠવી હતી। દર્દીઓની સંખ્યા વધતી જતી હતી, જેથી દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે પણ વ્યવસ્થા તૈયાર કરાવી હતી। સાથે જ તમામનું સ્ક્રીનિંગ અને જરૂરી દવાઓની વ્યવસ્થા કરી હતી। ઘટનાને પગલે અધિકારીઓ અને કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી। વિદ્યાર્થીનીઓની સારવાર શરૂ કરતા ધીરે ધીરે તમામની તબિયત સુધારા ઉપર જોવા મળી। પ્રમાણે હતી કે રાત્રિના 9 થી 10 વાગ્યાની આસપાસ મોડલ સ્કૂલ GLRS મંડોર જે લીમખેડા સ્થિત મોડલ સ્કૂલના કેમ્પસમાં હાલ ચાલી રહી છે ત્યાંથી છોકરીઓ આવી હતી। તેમની કમ્પ્લેન મુખ્ય હતી ઉલટી, ઉબકા તથા પેટમાં દુખાવો। જે પ્રમાણે અમે એમનો હિસ્ટ્રી લીધી એ પ્રમાણે એમને ખાવામાં કંઈક પ્રોબ્લેમ લાગી હતી અને તેઓ લીમખેડા ખાતે સારવાર માટે 108 તથા સામૂહિક આરોગ્ય કેન્દ્રના વિવિધ એમ્બ્યુલન્સો દ્વારા તેમને અહીંયા વારા પરથી લાવવામાં આવ્યા। લગભગ 55 જેટલી છોકરીઓ લીમખેડા સ્થિત CHC ખાતે દાખલ છે હાલ અને તેઓની તબિયત એકદમ સારી છે તથા 14 જેટલી છોકરીઓને CHC પીપલોદ ખાતે લઈ જવામાં આવી છે તથા CHC દુધિયા અને SDH બારિયા તેઓને સ્ટેન્ડ બાય મૂક્યા છે અને રાત્રિના સમયે અમારે પૂરો મેડિકલ સ્ટાફ બધો તૈનાત હતો તથા 9 થી 10 જેટલી આરોગ્ય ટીમો પણ તૈનાત કરવામાં આવી હતી। મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તથા તાલુકા આરોગ્ય અધિકારીને બધા જ ઘટના સ્થળે હતા। હમણાં હાલ 17 થી 18 જેટલી છોકરીઓને ત્યાં હોસ્ટેલ પર જ ઓબ્ઝર્વેશનમાં રાખી છે। 55 જેટલી છોકરીઓ CHC લીમખેડા ખાતે દાખલ છે તથા 14 જેટલી CHC પીપલોદ ખાતે દાખલ છે। ખીચડી, કઢી, શાક અને રોટલી। તમને પહેલી વાર આવું થયું? બધી જ વિદ્યાર્થીઓને આવો પ્રોબ્લેમ છે? કયા ધોરણમાં ભણે તું? 8માં। ધોરણ 8।